હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ જે સબ્જેક્ટ છે એના જે ન્યુમેરિકલ છે સોલ્વ કરી રહ્યા છે. ઓકે, લાસ્ટ વિડીયોની અંદર આપણે નકલ જોઈન્ટ એની ફોર્મ્યુલાઝ જોઈ હતી. સો એ વિડીયો ખાસ જોઈ લેજો અને પછી જ તમે આ સમજો છો. ઓકે, કારણ કે એમાં મેં તમને સમજાવ્યું છે કે કઈ રીતે તમારે ફોર્મ્યુલા જનરેટ થાય છે. ફોર્મ્યુલા જે છે એ ગોખવાની નથી, શાંતિથી સમજીને કરશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં, ક્યાંય કન્ફ્યુઝન નહીં થાય, કોઈ ફોર્મ્યુલા મિક્સ નહીં થાય. ઓકે, સો વિડીયો જોઈ લેજો, ઉપર આઈ બટન પર મેં પ્રોવાઈડ કરેલો છે. તો ગીવન ડેટા લખી દઈએ તો સૌથી પહેલાં નકલ જોઈન્ટ આપી છે, ટેન્સાઇલ ફોર્સ આપી દીધો છે ફ્રેન્ડ્સ 16 કિલો ન્યૂટન. સો આપણે લખી દઈએ P ઇઝ ઇક્વલ ટુ 16 કિલો ન્યૂટન. ઓકે, સો એને આપણે કન્વર્ટ કરવું હોય તો 16,000 ન્યૂટન. ઓકે, મટીરિયલ એઝ અ જોઈન્ટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપી છે 250 ન્યૂટન પર mm, બરાબર. ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે સિગ્મા ટી આપી દીધો છે 250 ન્યૂટન પર mm સ્ક્વેર. કમ્પ્રેશન સ્ટ્રેસ આપ્યો છે એટલે સિગ્મા સી 275. શિયર સ્ટ્રેસ આપ્યો છે એટલે ટાઉ 130 ન્યૂટન પર mm સ્ક્વેર. આ ન્યુમેરિકલની અંદર તમને આટલું જ આપશે. ઓકે, બાકીના બધા ડાયમેન્શન જે છે તમારે શું કરવાના છે, શોધવાના છે. હવે જો આની અંદર એક વસ્તુ તમને એડ કરી પૂછી શકે, ફેક્ટર ઓફ સેફ્ટી તમને આપી દે કે ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ 1.5 કે 2, તો એ કેસની અંદર તમારે શું કરવાનું કે તમને જે બી સ્ટ્રેસીસ આપ્યા હોય એને ડિવાઈડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી કરી દેવાનો અને જે વેલ્યુ આવે એ તમારે કન્સિડર કરવાની. ઓકે, આપણે ઓલરેડી પ્રીવિયસ અમુક સમની અંદર જ્યાં ફેક્ટર ઓફ સેફ્ટી આપી છે ત્યાં આપણે આ વસ્તુ કરેલી છે. તો એ વસ્તુ તમારા મગજની અંદર ધ્યાન રાખવાનું. ટ્વિસ્ટ કરવા માટે આવું એક વસ્તુ કંઈ પૂછી શકે. તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે? સૌથી પહેલાં આપણે મળે રોડ ડાયામીટર. ઓકે, તો રોડ ડાયામીટર ક્યાંથી મળે? ઓલરેડી તમને જો યાદ હોય તો ઇક્વેશન આપણે લખેલું છે કે ફેલિયર થતું હતું. કોનું? તો કે જે તમારું સિંગલ આઈ હતી એનું ટેન્સાઇલ ફેલિયર થતું હતું. ઓકે, સો અહીંયા હું ફોર્મ્યુલા લખી દઉં. ઓકે, સો ટેન્સાઇલ ફેલિયર ઓફ રોડ, તો ઇક્વેશન મેં મૂક્યું P ઇઝ ઇક્વલ ટુ y/4 d સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ટી, કારણ કે ટેન્સાઇલ છે એટલા માટે પીની છે કે બધી વેલ્યુ પુટ ડાઉન કરી. તમારે શેની વેલ્યુ શોધવાની છે? ડીની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો ડીને ત્યાંનો ત્યાં જ રાખીએ. સો 16,000ને જો ત્યાંને ત્યાં જ રાખીએ. આપણે કોનું મલ્ટીપ્લાય કરીએ? π/4 ઇન્ટુ 250. તો આન્સર આવશે, સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરી. ઓકે, π/4 ઇન્ટુ 250નો આન્સર આ 196.349 ડી સ્ક્વેર. ડી સ્ક્વેરને એમને એમ જ રાખ્યા. ઓકે, ડી સ્ક્વેરની વેલ્યુ શોધવાની છે તો 16,000ની નીચે આ 196.349 જતા રહેશે. કેલ્ક્યુલેશન કરશો આન્સર આવશે 81.48 અને એનો સ્ક્વેર રૂટ કાઢશો તો આન્સર આવશે. તમે કહેશો કે સર તમે તો બહુ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં જાઓ છો. ઓકે, મેં તમને પહેલાં જ કીધું હતું કે મારો એમ છે કે દરેક સ્ટુડન્ટને આવડે. તમને એવું લાગે છે કે ભાઈ આ એક સ્ટેપ મને આવડે છે, મારે સ્કીપ કરવાની જરૂર છે, તો તમે કરી શકો છો. મને આન્સર સાથે મતલબ છે, જે રીતે બુકમાં આપ્યું છે એ રીતે, બરાબર, ખબર પડવી જોઈએ. ઓકે, તો ડાયામીટર મળી ગયો આપણને. હવે આપણે ચેક કરવું પડશે કે આ જે ડાયામીટર મળ્યો એ સેફ છે કે નહીં. ઓકે, તમને વેલ્યુ મળી હતી 9.02, મેં એને રાઉન્ડ ઓફ કર્યું અને 10 લીધું. ઓકે, બીજી એક વસ્તુ કે આમાં તમારે પોઈન્ટ પછી 3-4 ડિજિટ સુધીની વેલ્યુ તમે કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેજો. ઓકે, કારણ કે એની અંદર વેરિએશન વધારે આવશે. સો પોઈન્ટ પછી 3 થી 4 ડિજિટ તમારે લેવાના છે. ઓકે, સો નેક્સ્ટ હવે આપણે જોઈશું બીજું ફેલિયર, તમારું પિનનું ફેલિયર. અહીંયા તમે ગીવન ડેટામાં જોતા જઈએ, આપણે ટીક કરતા જઈએ કે રોડ ડાયામીટર આપણે ફાઇન્ડ કરી દીધો. હવે શું ફાઇન્ડ કરવાનું? ડાયામીટર ઓફ ધ નકલ પિન. તેના માટે શિયર ફેલિયર ઓફ ધ નકલ પિન. સો ઇક્વેશન શું છે તમારું શિયર માટેનું? P ઇઝ ઇક્વલ ટુ π/4 dp સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ઓકે, 2 છે. ઓકે, P ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ π/4 dp સ્ક્વેર ઇન્ટુ ટાઉ. P બરાબર શું છે તમારી વેલ્યુ? 16,000 ઇન્ટુ 2 ઇન્ટુ π/4. ડીપી આપણે શોધવાનું છે. સો ડીપી સ્ક્વેર. ટાઉ શિયર સ્ટ્રેસ કેટલો આપ્યો છે તમને? 130. ઓકે, સો વેલ્યુ મૂકીએ, આપણે કેલ્ક્યુલેશન કરી દીધી 16,000, બધી વેલ્યુ પુટ ડાઉન કરી. ઓકે, તો હવે 2 ઇન્ટુ π/4 ઇન્ટુ 130, એનો આન્સર જે છે કેટલો આવશે? 204.203 ડીપી સ્ક્વેર. ઓકે, ડીપી સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ડીપી સ્ક્વેરની વેલ્યુ શોધવાની છે, 16,000ની અપોનમાં જશે. સો વેલ્યુ તમારી આ આવશે ઇઝ ઇક્વલ ટુ ડીપી સ્ક્વેર, સ્ક્વેર રૂટ કાઢશો 8.85, રાઉન્ડ ઓફ કરો, ડીપી ઇઝ ઇક્વલ ટુ 10 mm. ઓકે, સો આ તમારું થઈ ગયું ડાયામીટર ઓફ પિન. હવે આપણે શું શોધવાનું છે? ડાયામીટર ઓફ સિંગલ આઈ અને થિકનેસ ઓફ ધ આઈ. ઓકે, સો નેક્સ્ટ પેજ પર જતા રહીએ આપણે ફ્રેન્ડ્સ.
ફોર્મ્યુલા એટલે લખી દઉં છું જેથી વિડીયો લાંબો ના થાય. સો ટેન્સાઇલ ફેલિયર ઓફ સિંગલ આઈ, તો તમને આઈડિયા હશે જ કે સિંગલ આઈ હતું એનું ફેલિયર થતું હતું. ઓકે, અહીંયા એકવાર ફરી હોય તો સમજાવી દઉં, બરાબર, અને કઈ રીતે કેલ્ક્યુલેશન કરતા હતા. સો આખું કેટલું થાય તમારું, જે સિંગલ આઈ હતો એનો ડાયામીટર અને વચ્ચે શું ફિટ થતું હતું, ડીપી. ઓકે, તો આટલો પોર્શન આપણે કન્સિડર કરવાનો હતો. અને આ શું છે, એની થિકનેસ. તો શું બનશે, ઇક્વેશન રેક્ટેંગલ બન્યું d1 માઇનસ ડીપી ઇન્ટુ ટી. ટેન્સાઇલ રેડિયસ છે એટલે સિગ્મા ટી. ઓકે, આ બધી વસ્તુ લાસ્ટમાં સમજાયેલી છે વિડીયોની અંદર, તો જોઈ લેજો. d1 ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું, 2d. સો ડીપી, સો એ કેટલું થશે તમારું 20 mm, અને ટી થશે એટલે થિકનેસ થશે તમારી 12 mm. તો આ બંને વેલ્યુ છે આપણે જે ઇક્વેશન છે એની અંદર મૂકવાનું, અને સિગ્મા ટીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની. ક્લિયર? એવું નથી કરવાનું કે સિગ્મા ટીની વેલ્યુ આપેલી છે એ વેલ્યુ મૂકવાની છે. આપણે શું કરી રહ્યા છીએ, હવે ચેક કરવાનું છે કે આપણે જે કેલ્ક્યુલેશન કરી છે એ અકોર્ડિંગ જે આપણને સ્ટ્રેસ આપ્યો છે એ વિધિન લિમિટ છે કે નહીં. ઓકે, વિધિન લિમિટ આવવો જોઈએ. જો ના આવતો હોય તો આપણે ડિઝાઇનમાં આપણે ચેન્જીસ કરવા પડશે. ઓકે, સો જોઈ લઈએ આપણે. સો P ઇઝ ઇક્વલ ટુ, એઝ ઇટ ઇઝ જે છે વેલ્યુ એ જ મૂકવાની, 16,000 ઇઝ ઇક્વલ ટુ D1ની જગ્યાએ શું મૂકવાનું, 20 માઇનસ 1 નહીં 12 ઇન્ટુ ડીપી છે, ડીપી તમારું 10 છે, ટી છે તમારું 12 ઇન્ટુ સિગ્મા ટી તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, સો 16,000 ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10 કેટલું થશે, 10 ઇન્ટુ 12 એટલે 120 ઇન્ટુ શું થશે, સિગ્મા ટીની વેલ્યુ શોધવાની છે. સો 16,000 ડિવાઈડ બાય 120. ઓકે, સો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 33.34 ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી. ઓકે, હવે આપણને જે સિગ્મા ટી આપ્યો છે કેટલો આપ્યો છે, 250. તો આ જે છે એ રેન્જની અંદર આવે છે. સો લખવાનું છે ધેરફોર, અથવા સો ના લખવું હોય તો ધેરફોર અવર design of single eye, our design of single eye is safe in tensile નું કર્યું ને, therefore D1 okay is equal to 20 mm and T is equal to 12 mm. ક્લિયર? આ વસ્તુ તમારે લખવી પડે. આપણે ગીવન છેલ્લે લાસ્ટમાં આપણે બધા જ જેટલી બી વેલ્યુ આપણને શોધવાની કીધી છે એનું આપણે આન્સર લખીશું. ઓકે, અત્યારે આપણે જસ્ટ એક બોક્સ બનાવતા જઈએ જેથી આપણને ફાઇનલ વખતે સીધું બોક્સ મળી જાય. ઓકે, સો 3 કામ પત્યા. અહીંયા તમને ડાયામીટર ઓફ સિંગલ આઈ મળી ગયો. હજુ બી આપણે એક ચેક કરવાનું બાકી છે, અને એના પછી આપણે થિકનેસ ઓફ આઈ શોધવાની છે. ઓકે, ચાલો આપણે એને સેફ હજુ શોધવું પડશે. સો નેક્સ્ટ જે ફેલિયર હતું એ કન્સિડર કરીએ આપણે. ક્રશિંગ ફેલિયર હતું, આ ટેન્સાઇલમાં ચેક કર્યું. નેક્સ્ટ કયું આવશે આપણું, ક્રશિંગ ફેલિયર. આપણે ક્રશિંગમાં ચેક કરીશું મેં કીધું એ પ્રમાણે, બરાબર. તો P બરાબર અગેન 16,000, ડીપીની વેલ્યુ 12 છે, થિકનેસ તમે ઉપર અહીંયા ડીપીની વેલ્યુ 10 છે, થિકનેસ તમે ઉપર શોધી 12 ઇન્ટુ સિગ્મા સી. ઓકે, સિગ્મા સીની વેલ્યુ તમારે શું કરવાની છે, ફાઇન્ડ કરવાની. તો 16,000 અપોન 120 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સી. અગેન એ જ કદાચ વેલ્યુ આવશે, બરાબર. હા, એની એ જ વેલ્યુ આવશે 16,000 અપોન 120 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સી. તો આન્સર શું આવશે તમારો, 133.34 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, સો અગેન જોઈ લેવાનું, સિગ્મા સી જે છે એની વેલ્યુ શું આપી છે, 275. સો આપણી ડિઝાઇન કેવી છે, સેફ છે. સો અવર design of eye is safe in crushing failure. Therefore અહીંયા જે તમને કીધું છે ડીપી બરાબર શું આવશે તમારું, એઝ યુઝ્યુઅલ 10 mm, અને ટી બરાબર આવશે તમારું 12 mm. ઓકે, આ તમારું થઈ ગયું સેફ. નેક્સ્ટ જોઈએ હવે આપણે જે બીજો શું ડેટા માગેલો છે. ઓકે, ઓકે ઓલરેડી શોધાઈ ગયું. થિકનેસ ઓફ આઈ બી છે આપણે કેલ્ક્યુલેટ થઈ ગઈ. ઓકે,
જે આપણે ટી શોધો એ શું છે તમારી થિકનેસ ઓફ આઈ. સો આ ન્યુમેરિકલ તમારે આ રીતે સોલ્વ કરવાનો. એ સિવાય બીજા કયા પૂછી શકે તો તમને અહીંયા આખો જે ક્વેશ્ચન છે ખાલી જે સિંગલ આઈ છે અથવા તો જે રોડ એન્ડ છે એના માટે જ છે. તમને કદાચ ફોરકેનનો ડાયામીટર અથવા ફોરકેનની થિકનેસ એવો કોઈ ક્વેશ્ચન તમને કદાચ પૂછી શકે તો તમને જે ફોર્મ્યુલા આપ્યા છે એ ફોર્મ્યુલા અકોર્ડિંગ તમારે કેલ્ક્યુલેશન કરવાની. પણ બેઝિકલી આ 5 વસ્તુ કે મેં 4 વસ્તુ જે શોધી બરાબર 1 2 3 4 5 વસ્તુ એ 5 વસ્તુ લગભગ પૂછાતી હોય છે. ઓકે, બીજી વસ્તુ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો બુકમાંથી તમે એકવાર કરી લેજો. આન્સર લાઇનમાં તમને જે 5 વસ્તુ ત્યાં કીધી છે ઓકે એ 5 વસ્તુના નામ અને સામે એનો ઇઝ ઇક્વલ ટુ કરીને આન્સર જે આવતો હોય એ તમારે અહીંયા આન્સર લખી દેવાનો વિથ યુનિટ. ઓકે, બધા માપ જ છે એટલે શું યુનિટ આવશે એમએમમાં. સો આઈ હોપ તમને આ ક્લિયર થઈ ગયું હશે. પ્રેક્ટિસ કરજો આની બને એટલી. પીડીએફ શેર કરેલી છે. સો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.